નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. આપની સાથે હું છું તોરલ. સમાચાર વિસ્તારથી જોઈશું. પાટીદાર સમાજ માટે વિપુલ ચૌધરી તરફથી મોટું નિવેદન સામે આવી રહ્યું છે. કડવા અને લેઉવા પાટીદાર વેપારી થઈ ગયા છે તેવું નિવેદન વિપુલ ચૌધરીએ આપ્યું છે. પાટીદાર સંસ્થાઓમાં રૂપિયાનું મહત્વ હોવાનું પણ તેઓએ જણાવ્યું. સાથે જ કહ્યું કે પાટીદાર સંસ્થાઓમાં હવે સેવાનું મહત્વ ઘટી રહ્યું છે. અર્બુદા સેના હવે અર્બુદા સેવા સમિતિ તરીકે કામ કરશે. સાથે જ તેઓનું નિવેદન છે કે આંજણા ચૌધરી સમાજના સેનામાં 1.25 લાખ જેટલા સભ્યો બનાવીશું. અર્બુદા સેવા સમિતિ સરકારને પૂરેપૂરું સમર્થન આપે છે. આ મુદ્દા પર પણ તેઓએ વાત કરી. કડવા પાટીદાર, લેવા પાટીદાર સમાજ એટલો બધો વેપારી થઈ ગયો છે, એટલા બધા કરોડોપતિ થઈ ગયા છે કે અમની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ કોઈ એસટીમાં જાય એવો કોઈ કાર્યકર આજે અમની કોઈ કારોબારીમાં રહ્યો નથી. કોઈ પશુપાલન કરતો હોય અથવા ગાય ભેંસ રાખતો હોય અથવા એને સગું કરવું હોય તો વિવય શોધવો પણ મુશ્કેલ પડતો હોય, આવો કોઈ વ્યક્તિ આવી કોઈ સંસ્થાઓની કારોબારીમાં આજે રહ્યો નથી. ત્યાં ફક્ત ને ફક્ત રૂપિયાનું મહત્વ છે, સેવાનું મહત્વ ઘટતું જતું હોય તેવું દેખાય રહ્યું. શરૂઆત ગુજરાતના પાટનગરથી કરશું. આગળ જતા દેશના પાટનગર દિલ્હી સુધી પણ પહોંચવાની ખ્વાહિશ ધરાવીએ છીએ. સંગઠન તો તૈયાર જ હોય છે. પ્રજાનો મત એમ લાગે છે કે ભૂતકાળ કરતાં પણ વધારે ભારતીય જનતા પાર્ટી તરફ છે અને સંગઠન પણ આ બધા જ મતનો સરવાળો મતપેટી સુધી પહોંચે તે કરવામાં સક્ષમ છે. સરકારની સાથે સાથ અને સહકારથી આગળ વધવાનું, સમાજ નિર્માણનું કામ જ્યારે ઉપાડ્યું હોય ત્યારે હા, સરકારને પૂરેપૂરું પીઠબળ આપીશું. તો વિપુલ ચૌધરી તરફથી મોટું નિવેદન આપવામાં આવ્યું છે. પાટીદાર સમાજ માટે વિપુલ ચૌધરીએ મોટું નિવેદન આપ્યું અને સમાજ મુદ્દે બોલતા તેઓએ કહ્યું કે કડવા અને લેવા પાટીદાર હવે વેપારી થઈ ચૂક્યા છે. તેઓએ સાથે જ કહ્યું કે પાટીદાર સંસ્થાઓમાં સેવાકીય પ્રવૃત્તિઓનું મહત્વ નથી પરંતુ રૂપિયાનું મહત્વ છે. તો વિપુલ ચૌધરીએ આ નિવેદન પાટીદાર સમાજને લઈને આપ્યું છે. કડવા લેવા પાટીદાર વેપારી થઈ ગયા હોવાનું વિપુલ ચૌધરીએ નિવેદન આપ્યું અને સાથે જ કહ્યું કે અર્બુદા સેના હવે અર્બુદા સેવા સમિતિ તરીકે કામ કરશે અને આંજણા ચૌધરી સમાજના સેનામાં 1.25 લાખ સભ્યો બનાવવાનો આશાવાદ પણ તેઓએ વ્યક્ત કર્યો છે. સરકારને પૂરેપૂરું સમર્થન અર્બુદા સેવા સમિતિ આપે તેવું પણ આહવાન તેમના દ્વારા કરવામાં આવ્યું. પરંતુ વિપુલ ચૌધરીનું આ મોટું નિવેદન પાટીદાર સમાજને લઈને જે સામે આવી રહ્યું છે તેને લઈને અનેક તર્ક વિતર્ક હવે સર્જાઈ રહ્યા છે. પાટીદાર સંસ્થાઓમાં રૂપિયાનું મહત્વ છે, આવું નિવેદન વિપુલ ચૌધરીએ આપ્યું છે અને સાથે જ કહ્યું કે પાટીદાર સંસ્થાઓમાં હવે સેવાનું મહત્વ ઘટી રહ્યું છે. સાથે જ અર્બુદા સેના જે અર્બુદા સેવા સમિતિ તરીકે હવે ઓળખાવા જઈ રહી છે તેને લઈને પણ તેઓએ નિવેદન આપ્યું છે અને સાથે જ 1.25 લાખ સભ્યો બનાવવાની વાત કરી. સરકારને પૂરેપૂરું સમર્થન આપવા માટે પણ તેઓએ આહવાન કર્યું અને દિલ્હી સુધી આ સમિતિ પહોંચે તેવી વાત પણ તેઓએ પોતાના નિવેદનમાં કરી છે. પાટીદાર અગ્રણી દિનેશ બામણિયા જોડાઈ ચૂક્યા છે. આજ વિષય પર તેમની સાથે પણ વાતચીત કરીશું. દિનેશભાઈ, વિપુલ ચૌધરીએ આજે ખૂબ જ મોટું નિવેદન આપ્યું છે. પાટીદાર સમાજને લઈને જે નિવેદન આપવામાં આવ્યું છે તેઓએ જણાવ્યું છે કે સેવાકીય પ્રવૃત્તિઓ પાટીદાર સમાજમાં હવે નથી થતી પરંતુ હવે પૈસાનું મહત્વ પાટીદાર સમાજના કાર્યક્રમોમાં વધી ગયું છે. આ પ્રકારના નિવેદનને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? સૌથી પહેલા તો પ્રતિક્રિયા આપની. ગુજરાતમાં જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ આપે છે ત્યારે પાટીદાર સમાજને આધારે આપે છે. જી, દરેક પ્રશ્નમાં પાટીદાર સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે. પાટીદાર સમાજના આગેવાનો હોય કે પાટીદાર સમાજનો મુદ્દો હોય, દરેક સમાજ સંસ્થાઓ ચલાવી રહી છે. દરેક સમાજ અલગ અલગ પ્રવૃત્તિ કરી રહ્યા છે. જ્યારે કોઈ પણ સામાન્ય બાબત આવે એટલે કોઈ કથાકાર હોય, કોઈ સિંગર હોય, કોઈ કલાકાર હોય, એ તમામ લોકો પાટીદાર સમાજ ઉપર જ નિવેદન આપી રહ્યા છે. એટલે એના બે અર્થ કાઢી શકાય છે. એક તો પાટીદાર સમાજની ઈર્ષા આવે છે, યા તો પાટીદાર સમાજ સક્ષમ છે એટલે પાટીદાર સમાજની વાત દરેક જગ્યાએ સ્વાભાવિક મંચ ઉપર પ્રાથમિક રીતે આવતી હોય છે. પરંતુ જે વિપુલભાઈનું જે નિવેદન છે તે નિંદાને લાયક છે, વખાડવાને લાયક છે.
પરંતુ એક એને જે વાત કરી છે કે ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ એ ચૌધરી સમાજની સ્કૂલ છે અને ચૌધરી સમાજના આગેવાનો દ્વારા બનાવવામાં આવેલી સ્કૂલ છે, પણ એ એક પ્રાઇવેટ સ્કૂલ છે, એ સંસ્થા નથી. એટલે સંસ્થાને ટાર્ગેટ કરવાની વાતમાં વિપુલભાઈના નિવેદનને હું વખોડી રહ્યો છું. બિલકુલ, સાથે જ તેઓએ જે રીતે વાતચીત કરી છે, પોતાનો જે સમાજ છે તેને આગળ લાવવા વિશે પણ તેઓએ વાત કરી. તેઓએ કહ્યું કે સમિતિ તરીકે હવે ઓળખાશે, અર્બુદા સેના વિશેની પણ જે વાત કરી છે. પરંતુ આ સમગ્ર બાબતોમાં સ્વાભાવિક લોકો ભેગા થયા હતા અને સંગઠન બેઠક તેઓની જ હતી, તેમના સમાજની હતી. શા માટે પાટીદારોને લઈને વાત કરવી પડી અને પાછળના શું કારણો તમને દેખાઈ રહ્યા છે? અમે કીધું કે અર્બુદા સેનાના પ્લેટફોર્મ ઉપરથી આ વાત કરવામાં આવી છે, એટલે બિલકુલ નિંદાને પાત્ર છે. પરંતુ વિપુલભાઈનું વ્યક્તિગત સ્ટેટમેન્ટ છે. બીજી બાબત એ છે કે પશુપાલનની જે વાત કરી એ વાતને હું સહમત છું કે દરેક સંસ્થામાં ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ હોય કે દરેક વર્ગના લોકોને લાભ લેવા માટે તકલીફ પડતી જ હોય છે. કારણ કે ટ્રસ્ટીઓ હોય, દાતાઓ હોય કે સક્ષમ લોકો આ સંસ્થાનો લાભ લે, જેમ સરકારી યોજનાઓમાં પણ સક્ષમ લોકો લાભ લઈ લેતા હોય છે, એવી રીતે સામાજિક સંસ્થાઓમાં પણ આ દૂષણ છે જ. પરંતુ પાટીદાર સમાજની એક સંસ્થામાં નથી, દરેક સમાજની સંસ્થાઓમાં આ દૂષણ અત્યારે સમગ્ર રીતે પ્રસરાયેલું છે અને એ તમામ લોકો એનો અનુભવ કરી રહ્યા છે. વિપુલભાઈની એક બાબત સાથે હું સહમત છું કે પૈસાવાળા લોકોએ સંસ્થાનો ઉપયોગ કરવાના બદલે ગરીબ લોકોને આ સંસ્થાનો ઉપયોગ થાય, એનો લાભ મળે એવા પ્રયત્નો સંસ્થા દ્વારા થવા જોઈએ. દિનેશભાઈ, તમે જે રીતે વાત કરી રહ્યા છો કે કેટલાક લોકો આ પ્રકારે કામ કરી રહ્યા છે કે આ પ્રકારનું દૂષણ જો પાટીદાર સમાજની જે સંસ્થાઓ છે તેમાં આવી ગયું છે, તો તમામ પાટીદારોએ એક થઈને આ દૂષણને દૂર કરવા માટેનો પ્રયાસ કરવો જોઈએ. કારણ કે આજે કોઈ પણ સમાજ જો પાટીદાર સમાજ સામે આંગળી ચીંધે છે તો તેમાં તમામ પાટીદારો સામે આંગળી ચીંધાય છે ને? બેન, આ કોઈ આંગળી ચીંધવાર વ્યક્તિનું કોઈ એવી લાયકાત નથી કે એ પાટીદાર સમાજને દોષિત ગણી શકે. પરંતુ જે આજે મુદ્દાની ચર્ચા થઈ છે કે એ ચર્ચા બિલકુલ યોગ્ય સ્થાને છે અને એના માટે દરેક સમાજ ચિંતિત હોય જ છે. કોઈ પણ સમાજના લોકો પાટીદાર સમાજ માટે કઈ પ્રશ્ન ઉભો થયો હોય તો એમાં બીજા કોઈએ કહેવાની જરૂર નથી હોતી. એ પાટીદાર સમાજ પોતે સ્વીકારી અને આગળ વધતો હોય છે. એના માટેના ઘણા બધા પ્રયાસો થયા છે. આજથી ઘણા વર્ષો પહેલા જયારે એજ્યુકેશનનું મહત્વ નહોતું, આરોગ્યનું મહત્વ નહોતું, ત્યારે આજે દરેક સંસ્થાઓ એજ્યુકેશન અને આરોગ્ય પ્રત્યે પણ ધ્યાન આપી રહી છે. ધાર્મિક સ્થળો હોય કે જે કઈ પ્રાઇવેટ ટ્રસ્ટો છે અથવા સામાજિક ટ્રસ્ટો છે, એ દરેક ક્ષેત્રમાં કામ કરી રહ્યું છે. એટલે જેમ જેમ સામે સામે પડકારો અને પ્રશ્નો આવતા હોય છે, એમ સંસ્થાના હોદ્દેદારો હોય કે સંસ્થાના કાર્યકર્તાઓ હોય કે આગેવાનો હોય એના માટે સક્ષમ હોય છે. દિનેશભાઈ, ખાસ કરીને જે રીતે પાટીદાર સમાજને લઈને આ નિવેદન આપવામાં આવ્યું છે અને જે રીતે વાત કરવામાં આવી છે, ખાસ કરીને એવું જોવામાં આવતું હોય છે કે કોઈ પણ ચૂંટણી જ્યારે નજીક આવતી હોય છે ત્યારે એક સમાજ બીજા સમાજને ટાર્ગેટ કરવાની તક છોડતો નથી. શું એવું લાગી રહ્યું છે કે આની પાછળ કોઈ બીજા પણ કારણો હોઈ શકે છે? કંઈક તર્ક વિતર્ક તમને લાગી રહ્યા છે આની પાછળ? ના બેન, આ નિવેદનમાં મને કોઈ રાજકારણની ગંધ આવતી નથી. કારણ કે અર્બુદા સેનાને એક સ્નેહ મિલનમાં થયેલો આ નિવેદન છે. બીજું, વિપુલભાઈ ચૌધરી કોઈ રાજકીય ઉમેદવાર અત્યારે છે નહીં. હજી પોતે પણ માંડ જેલમાંથી છૂટ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના શરણે જવાનું એકમાત્ર કારણ એ હતું કે એને જે જેલવાસ અને આગળના જે એના પ્રશ્નો હતા એ આગળ ન આવે એટલા માટે. આમાં રાજકીય કોઈ પ્રશ્ન નથી. પરંતુ એને જે વાત કરી છે એ ગંભીર તો છે જ, પણ ફક્ત પાટીદાર સમાજને જે ટકોર કરી છે એ બિલકુલ વ્યાજબી નથી. ઠીક છે, ધન્યવાદ દિનેશભાઈ અમારી સાથે જોડાવા માટે. દિનેશ બામણિયા જોડાયા હતા, પાટીદાર અગ્રણી છે. તેઓ કહી રહ્યા છે કે વિપુલ ચૌધરીનું આ જે નિવેદન છે તેને તેઓ સખત શબ્દોમાં વખોડી રહ્યા છે અને સાથે જ પાટીદાર સમાજને લઈને તેઓએ જે નિવેદન આપ્યું છે તેમાં એક બે બાબતોની સાથે દિનેશભાઈએ પોતાની સંમતિ પણ દર્શાવી છે. તો વિપુલ ચૌધરીના નિવેદન પર દિનેશ બામણિયાનું નિવેદન સામે આવ્યું. વીટીવી સાથેની વાતચીતમાં તેઓએ વિપુલ ચૌધરીના નિવેદનને વખોડ્યું છે. વિપુલ ચૌધરીના નિવેદનને કડવા પાટીદાર સમાજના પ્રમુખે પણ વખોડ્યું. વિપુલ ચૌધરીના નિવેદનને હું વખોડું છું તેવું જશુભાઈ પટેલનું નિવેદન પણ સામે આવ્યું. કયા કારણે આવો ખોટો આક્ષેપ કર્યો તે ખબર નથી તેવું નિવેદન જશુભાઈ પટેલે આપ્યું છે. વાતને જો વખોડી કાઢું, બધી સંસ્થાઓને માત્ર 99 સંસ્થાઓ સારું કામ કરતી હોય ને એક સંસ્થા ખોટું કરતી હોય તેનો મતલબ એવો નથી કે બધી સંસ્થાઓ ખોટી છે અને વેપારીકરણ કરે છે. કેટલાક લોકો વેપારીકરણમાં પણ એ થોડાક સાચા હોઈ શકે, પણ એ સંસ્થા પૂરતું જ એમને ધ્યાન દોરવું જોઈએ એવું મારું વિપુલભાઈને મારી વિનંતી છે. ગણપત યુનિવર્સિટી માટે સાચા છે, એમાં હું પણ સંમત છું.
કે જે છેલ્લા 2-3 વર્ષમાં મને જે જાણવા મળ્યું છે એ પ્રમાણે કે શારદાબેન એમાં ડાયરેક્ટર ટ્રસ્ટી હતા, બીજા અમારી સાથેના જોડાયેલા મલ્ટી ગેસવાળા હોય, કે પટેલ હોય કે કાંતિભાઈ ખોડિયાર હોય, એવા તમામ વ્યક્તિઓને, સારી વ્યક્તિઓને કે જેમને માત્ર પૈસા આપ્યા છે અને ટ્રસ્ટીઓ તરીકે પણ એમને આજે એવોઇડ કરે છે, એ વાત બરાબર નથી. રસ્તો મલ્ટી ગેસના 1.25 કરોડ રૂપિયા, એક દાતાઓને 50 લાખ, 1 કરોડ, એવા દાતાઓને પણ આજે ગણપતભાઈ એવોઇડ કરતા હોય અને શારદાબેનની કેબિનને લોક મારે, એ વાત બહુ ખોટી છે. તો વિપુલ ચૌધરીના નિવેદન પર હવે એક બાદ એક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. જશુભાઈ પટેલ દ્વારા પણ વિપુલ ચૌધરીના નિવેદનને લઈને પ્રતિક્રિયા આપવામાં આવી. તેઓએ પણ આ નિવેદનને વખોડ્યું છે. કડવા અને લેવા પાટીદાર વેપારી થઈ ગયા તેવું નિવેદન વિપુલ ચૌધરીએ એક જાહેર મંચ પરથી આપ્યું હતું અને સાથે જ તેઓએ કહ્યું કે પાટીદાર સંસ્થાઓમાં રૂપિયાનું મહત્વ હવે વધી ગયું છે. આ તરફ જશુભાઈ પટેલે નિવેદન આપતા જણાવ્યું છે કે જો 100 સંસ્થાઓ છે તો તેમાંથી જે સંસ્થા આ પ્રકારનું કામ કરી રહી છે તેનું નામ આપવું જોઈએ. તમામ પાટીદાર સમાજને કે તમામ સંસ્થાઓને ટાર્ગેટ કરવી એ સારી વાત નથી તેવું પણ એ મતલબનું નિવેદન જશુભાઈ પટેલે આપ્યું છે. તો પાટીદાર સમાજને લઈને વિપુલ ચૌધરીનું નિવેદન જે સામે આવ્યું તેને લઈને હવે પ્રતિક્રિયાઓ પણ પ્રાપ્ત થઈ રહી છે.